વાત કરું તો ખૂબ જૂનો માધવસિંહની સરકારમાં બનાવેલો બ્રિજ છે. કદાચ આપની ત્રીજી ચોથી પેઢી આ બ્રિજનો ઉપયોગ કરતી હશે. બ્રિજની ખસ્તા હાલત છે. જે બનાવ બન્યો છે ગંભીરાનો એવો બને છે તો કેટલી મોટી જાનહાનિ થશે, શું કહેશો, શું પ્રતિક્રિયા આપની? એના માટે આ સરકારમાં વારંવાર રજૂઆત કરી છે. અમારા વિસ્તારના ધારાસભ્ય માની છે અમિતભાઈ ચાવડાએ પણ વારંવાર રજૂઆત કરી છે કે ભાઈ ઉમેટા પુલ એ ભાવનગરથી આવતા મોટા ભારે વાહનો માટેનો બ્રિજ છે. અહીંયાથી વડોદરાનો બધો વ્યવહાર ચાલે છે અને જો બ્રિજ તૂટી જશે તો લાખોનું નુકસાન થશે અને યુવાનો પણ કેટલા એમાં પાણીમાં ગરકાવ થશે. તો આ સરકાર હજુ કેટલા આમાં મરણ થાય ને તૂટે એની રાહ જોઈ રહી છે કે વહેલી તકે રિપેરિંગ કરશે અને બીજો બ્રિજ ચાલુ કરશે. એની લોકો રજૂઆત કરી રહ્યા છે અને અમારા ધારાસભ્ય વારંવાર એની રજૂઆત કરી છે અને આગેવાનો અને આ વિસ્તારના લોકો પણ વારંવાર રજૂઆત કરે છે કે ભાઈ આ પુલને રિપેરિંગ કરો અને નવો પુલ જે મંજૂર થયો છે વહેલી તકે ચાલુ કરો, જેથી કરી ગંભીરામાં ઘટના બની એવી ઘટના ના બને. અને ગંભીરામાં પણ એ તો વહેલી સવારે બની, જો થોડી મોડી બની હતી આ બાજુથી અમારા ગરીબ લોકોના જે બાળકો ફેક્ટરીઓમાં જંબુસર બાજુ નોકરી જાય છે એ ઘણાના બધા લાડકવાઓ પણ ગુમાવ્યા હોત. તો આ સરકારનું પેટનું પાણી પણ હાલતું નથી. તો અમારી વિનંતી છે કે વહેલી તકે ઉમેટાનો બ્રિજ રિપેરિંગ કરે અને નવો પણ વહેલી તકે બનાવે, જેથી કરીને આ લોકોને એનો લાભ મળે.